तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ અહેવાલ વલ્લભભાઈ પરમાર શ્રી શ્રી 1008 ગિરનાર પીઠાધીશ્વર શ્રી જયશ્રી કાનંદગીરીજી મહારાજ શ્રી શંભુ પંચ દશનામ જૂના અખાડા શ્રી બુદ્ધગીરી બાપુ થાનાપતિ દ્વારાની આગેવાની હેઠળ દજયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે 9 થી 15 કલાકના રોજ દંતજયંતી તપાદુકા પૂજન અને જૂના અખાડાથી સાધુ સંતો સાથે દત્ત ભગવાનની પાલખી સાથે રવેડી વાજતે ગાજતે બેન્ડ પાર્ટી સાથે રવેડી નીકળી જે દત્તચોકથી થઈ મૂંગીકુંડમાં થઈ ભગવાનને સ્નાન કરાવી જૂના અખાડા ખાતે પરત ફરી હતી। કઈ રીતની ઉજવણી કરવામાં આવી? દેવઘર 13મો મહામંડલેશ્વર બનીને આવ્યો ત્યારથી જ દત્ત જયંતીની ઉજવણી કરું છું। એ પછી પીઠાધીશ્વર બન્યું અને હરેકે ભારત વર્ષના સાધુ સંતોએ જે ભેગ પહેર્યો છે એ દત્ત ભગવાનનો પહેર્યો છે। એટલે દત્ત જન્મ જયંતી દરેકને ઉજવવી જોઈએ। તો જૂના અખાડાથી રવેડી નીકળી અને ગઈ મુરગી કુંડે દત્ત ચોક થઈને દત્ત ભગવાનને સ્નાન કરાવ્યું। ભારત વર્ષમાંથી સાધુ મહંતો સેક્રેટરી થાનાપતિ આવ્યા, ભક્તજન આવ્યા અને સરસને ઉલ્લાસથી ઉજવી। આજ રોજ તારીખ 15/1/2024 જૂનાગઢમાં આવેલ ભવનાથ તળેટીમાં લાલ સ્વામીની જગ્યાના મહંત શ્રી હરગિરી બાપુનો 75મો જન્મદિવસની શુભકામના પાઠવતા સનાતન ન્યૂઝ નેટવર્ક અને પત્રકાર એકતા પરિષદ જિલ્લા પ્રમુખ શ્રી વલ્લભભાઈ પરમાર। तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो